તો આગળ સમાચારોમાં વાત કરીએ તો પેન ગેસ્ટ મુદ્દે ગુજરાત હાઈકોર્ટનું મહત્વનું અવલોકન છે। રાષ્ટ્રીય સુરક્ષાથી ઉપર કશું નથી। પીજીમાં રહેનારની માહિતી તંત્રને હોવી જરૂરી છે। અસામાજિક તત્વોનું ન્યુસન્સ રોકવાની જરૂર છે તો કાયદાનું પાલન કરવાની પણ જવાબદારી તમામની રહેલી છે તેવું હાઈકોર્ટે ટકોર કરી છે। વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા દિવ્યા જોડાઈ ગયા છે। જે દિવ્યા, શું છે અપડેટ? અહીંના પીજીમાં રહેતા લોકો માટે ગુજરાત હાઈકોર્ટ દ્વારા એક મહત્વનું અવલોકન કરવામાં આવ્યું છે, કારણ કે એસોસિએશન તરફથી પેઇંગ ગેસ્ટે હાલાકી પડી રહી છે તેવી રજૂઆત સાથે ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી હતી। પરંતુ પેઇંગ ગેસ્ટના કારણે આજુબાજુના રહીશો છે, સોસાયટીના રહીશો છે, તે લોકો પણ પરેશાન થતા હતા। એટલે બંને પક્ષો તરફથી રજૂઆત કરવામાં આવી હતી, પરંતુ પેઇંગ ગેસ્ટ એ રાષ્ટ્રની સુરક્ષા પર મોટો એક સવાલ ઉભો કરી શકે છે, કારણ કે અસામાજિક તત્વોનું પણ એક પ્રમાણ સતત વધી રહ્યું છે। તે સૌથી મોટું ન્યુસન્સ રોકવાની જરૂર છે તેવી ગુજરાત હાઈકોર્ટ તરફથી રાજ્ય સરકારને ટકોર કરવામાં આવી છે। પ્રવર્તમાનનો કાયદો છે તે પાલન કરાવવું જોઈએ તમામે। આ સાથે જ અધિકારીઓ જવાબદારી વિશે પણ સમજણ રાખવી પડે અને પોતાની આવી પ્રકારની કોઈ રજૂઆતો આવતી હોય તો તે મુદ્દાઓને ગંભીરતાથી લેવી જોઈએ। પેઇંગ ગેસ્ટ એસોસિએશન તરફથી કરવામાં આવેલી અરજી ગુજરાત હાઈકોર્ટે અરજીનો નિકાલ કર્યો છે અને આ બાબતને લઈને કોઈ અસામાજિક તત્વો હોય તો તેમની સામે પણ પગલાં લેવા સરકારે પણ સમર્થન આપવું જોઈએ અને સરકારે પણ તપાસ કરવી જોઈએ તેવી એક ટકોર છે જે રાજ્ય સરકારને કરી છે। જી દિવ્યા, સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર।